તો હર હર મહાદેવ, સ્વાગત છે મારા બ્લોગમાં તમારું। અને અત્યારે હું જઈ રહ્યો છું મમ્માના મંદિરે, કેમ કે ઘણા લોકોની કમેન્ટો આવતી હોય છે કે મમ્માનું મંદિર ચોકણ આવેલું હોય। તો મમ્માના મંદિરનું આખું એડ્રેસ હું મારા વિડીયોમાં આજે તમને જણાવીશ કે પ્લસ કે આપણે જે મમ્માના મંદિરે લાઇટનું કામકાજ થઈ ગયું, વાયરિંગ ને બધું થઈ ગયું, પણ જાણી ચાલુ કરવા જાય તાણી ખબર પડી કે બેટરી તો ઉતરી ગયેલી, કારણ કે બે મહિના પહેલાં સોલાર નખાય હતું એટલે બેટરી પડે ઉતરી ગઈ હતી। તો બેટરી પણ ચાર્જિંગ કરાવીને લાવી દીધી છે। સિંધુની એક્ટિવામાં પડી જોયેલો। તો અત્યારે હું રંજીત અને ભગતભા જઈએ મમ્માના મંદિરે, બેટરી લગાવીને ચેક કરીએ। આટલેથી આપણે એડ્રેસ બતાવવાનું ચાલુ કરીએ છીએ। આ છે અમારા હંસાપુર ગામનો ગેટ। આ તો આપણે હંસાપુર પાટણ હંસાપુર બસ સ્ટેન્ડથી આપણે થોડા આગળ ચાલીએ તો સૌ પ્રથમ આવશે મારુતિ સુઝુકીનો શોરૂમ, જોઈ લો। પછી આવશે ટાટા શોરૂમ, તો હંસાપુર ગામથી વધારે દૂર તો નહીં થતું મમ્માનું મંદિર, લગભગ 1.5-2 કિલોમીટર જેટલું થાય છે ને એમાં એ 200 થી 300 મીટરનો કાચો રસ્તો છે। રસ્તામાં હંસાપુરથી હેડીએ એટલે પહેલો પંપ આવે છે AK પેટ્રોલિયમ, એટલે કે ભારત પેટ્રોલ પંપ। AK પેટ્રોલ પંપ આવે એની પછી તરત જ HP નો પેટ્રોલ પંપ આવે, પછી બજાજનો શોરૂમ જે હમણાં નવો બન્યો। HP પેટ્રોલ પંપથી થોડા આગળ ચાલો એટલે તરત જ ડુંગરીપરાનું પાટિયું આવશે અને ત્યાં આગળ મમ્માનું બોર્ડ મારેલું જ છે। ડુંગરીપરાના પાટિયેથી ડાબી સાઈડ વળી જવાનું, ખાલી સાઈડ તો કાચો રસ્તો આવશે। આજે ટૂંક જ સમયમાં રોડ બનવાનો હોય અને આ રસ્તો 300 થી 400 મીટરનો છે। 300 થી 400 મીટર આ રસ્તા ઉપર ચાલશો એટલે તમને સામે જ મમ્માનું મંદિર દેખાશે। થોડા દૂર ચાલશો એટલે તમને સામે જ મમ્માનું મંદિર દેખાવાનું ચાલુ થઈ જશે, જોઈ લો। ભગતભા અને રંજીત મારી પહેલાં આવી ગયા, એ મારી આગળ હતા, હું પાછળ હતો કેમ કે મારે વિડીયો બનાવવાનું હતું એટલે। આ છે આપણે મમ્માનું મંદિર। આપણે મમ્માના મંદિરે પહોંચી ગયા છે અને હવે બેટરી લગાવીને ચેક કરી લઈએ કે બેટરી ચાલુ થાય છે કે નહીં થતી, કારણ કે વાયરિંગ તો આખું થઈ ગયું। અને 2 દિવસથી વરસાદ પડતો નહીં એટલે ગરમી પણ બહુ પડે છે। હા, તો આપણે બેટરી ચાલુ થઈ ગઈ છે, ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે, લાઇટ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે, જોઈ લો। અને હવે આપણે મમ્માના મંદિરે પણ ચેક કરીએ। તો હું આવું પહેલાં રંજીતે ચેક કરી દીધી, લાઇટ જોઈ લો, લાઇટ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ ને ફાઇનલ જોઈ લે। આ ગુલાબ અંદર જા, આરી જો અહીં ચાલ લાઈટો થઈ જો અલગ અલગ ઉપર જો। હા, લીલી થઈ જો, આ લીલી થી આ બાજુ આ ગોળો આપણે કાઢી નાખ્યા। તો
તો આપણે હવે થોડું કામ બાકી છે, ખાલી આ વાયરિંગ કરવાનું, આટલું પાઇપમાં વાયર નાખવાનું એટલું કામ બાકી છે. એટલું કામ પટે એટલે હું અને રંજીત અને ભગતબા પાછા આવીએ હોય. હા હા ધજા ને તાળું યાદ કરાવજો ખાલી. હા